મિત્રો તારીખ હતી 24/6/26 અને વાતાવરણ થોડુંક વરસાદવાળું થાય એવું લાગતું હતું. જોવામાં એવું હતું કે 2-4 દિવસમાં વરસાદ થઈ જશે. આ જોઈ અને આપણે એક સાહસ કર્યું. આમ તો સાહસ નહીં પણ એને દુઃસાહસ કહી શકાય. આવું સાહસ કરાય નહીં ક્યારેય. પણ આપણે મિત્રો 24 તારીખના રોજ વરસાદ ન આવ્યો હતો અને વાડીમાં પાણીની કોઈ સુવિધા ન હોવા છતાં આપણે એક સાહસ કર્યું અને એ સાહસ એવું હતું મિત્રો કે આપણે રેનો 45 નંબરના 8 કટ્ટા દાણા લઈ તેને પટ મારી અને વાવેતર આપણે કોરામાં કરી દીધું. મિત્રો કોરામાં વાવેતર કર્યા પછી આપણી પાસે પાણી પીવડાવવા માટેની કોઈ સુવિધા હતી નહીં અને જો વરસાદ ઓછો આવે અને થોડો ઘણો ઓછો આવે તો પૂરતો ભેજ ન મળવાથી ન ઉગે એવી પણ સંભાવના હતી. પણ છતાંય આપણે એક આવું દુઃસાહસ કર્યું અને સિંગને આપણે 24 તારીખના રોજ વાવી દીધી અને ત્યાર પછી વરસાદ છેક 3જી તારીખે 7મા મહિનાની એટલે કે 3 જુલાઈ 26ના રોજ વરસાદ થયો અને ત્યાં સુધી એકદમ કોરામાં પટ મારેલી વાવેતર કરેલી સિંગ પડી રહી અને 3જી તારીખે વરસાદ આવ્યો. હજુ 2 દિવસ થયા છે. આવું સાહસ કરાય નહીં પણ આપણે આ કર્યું છે મિત્રો. એટલે આવું સાહસ કોઈ કરશો નહીં. પરંતુ આ તો ફક્ત તમારી જાણ માટે. હવે આપણે જોવાનું એ રહ્યું કે 2 દિવસ પહેલાં વરસાદ એટલે કે 3જી તારીખે વરસાદ જે આવી ગયો છે ત્યારે 2 દિવસ થયા છે અને 2 દિવસ પછી હવે 2-4 દિવસની અંદર એ ઉગશે કે નહીં ઉગે આપણને ખબર નથી. પરંતુ આ એક સાહસ છે. હવે ઉગશે અને વ્યવસ્થિત થશે તો તમને બીજો વિડીયો પાર્ટ 2માં દેખાડશું કે કોરામાં 10 દિવસ જેવું આ વાવેતર કરેલું જે પડ્યું રહ્યું અને એમાં શું થયું છે એની જાણકારી માટે જુઓ પાર્ટ નંબર 2.